નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બોર્ડ પરીક્ષા 2025 માટેના સમાજશાસ્ત્ર વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું. એ પણ 5 ગુણના, 3 ગુણના અને 2 ગુણના, અને 100% આમાંથી જ પૂછવાના છે એ ગેરંટી સાથે છે. તો તમારે તૈયારી કરી લેવાની છે. તો શરૂઆત કરીએ છીએ સેક્શન E થી. સેક્શન E તમારે 20 માર્ક્સનું રહેશે, જેની અંદર 5 ગુણના પ્રશ્નો પૂછાશે. એટલે કે કુલ 6 પ્રશ્નો પૂછાશે, એમાંથી કોઈ પણ 4 પ્રશ્નો તમારે લખવાના થશે. હવે આની અંદર કયા કયા ચેપ્ટરમાંથી પૂછાશે? તો ચેપ્ટર 2, 5, 6, 7, 8 અને 10 આટલા ચેપ્ટરમાંથી તમારે 5-5 ગુણના પ્રશ્નો પૂછાવાના છે. એટલે કે દરેક ચેપ્ટરમાંથી આ આપેલા છે એમાંથી એક એક પૂછાશે, અને એમાંથી કોઈ પણ 4 પ્રશ્નો તમારે લખવાના રહેશે. હવે આપણે ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્નો જોઈએ. તો ચેપ્ટર 2ના આઈએમપી પ્રશ્નો 5 ગુણના છે. તેમાં પહેલો છે ભારતના ખ્રિસ્તી સમુદાયની સમજૂતી આપો. બીજો, ગ્રામ સમુદાયનો અર્થ અને લક્ષણો સમજાવો. ત્રીજું, ભારત બહુધર્મી દેશ છે, આ વિધાન સમજાવો. અને ચોથું છે ભારતીય સંસ્કૃતિના લક્ષણો સમજાવો. તો આની અંદર તમે જોઈ શકો છો, એક પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 2 એ અવારનવાર બોર્ડની પરીક્ષામાં પૂછેલા છે. તો આ પ્રશ્નોને તમારે પહેલી પ્રાયોરિટી આપવાની છે. એના પછી આપણે ચેપ્ટર 5ની વાત કરીએ. તો એની અંદર પહેલું છે વૈશ્વિકીકરણના લક્ષણો જણાવો. બીજું છે સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. ત્રીજું છે સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવો. ચોથું, પશ્ચિમીકરણનો અર્થ સમજાવો. પાંચમું છે ઉદારીકરણના ગેરલાભો જણાવો. છઠ્ઠું છે સંસ્કૃતિકરણના ખ્યાલોની મર્યાદા જણાવો. એના પછી આપણે ચેપ્ટર 6ની વાત કરીએ. તેની અંદર પહેલું છે સંચારનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતા સમજાવો. બીજું છે વીજાણુ સમૂહ સંચાર માધ્યમ તરીકે રેડિયોની સમજૂતી આપો. ત્રીજું છે સમૂહ માધ્યમોની સામાજિક અસરોની વિગતે ચર્ચા કરો. અને ચોથું છે સંચાર માધ્યમના પ્રકારોની છણાવટ કરો. એના પછી ચેપ્ટર 7ની વાત કરીએ. તો આની અંદર પહેલું છે ક્રાંતિકારી સામાજિક આંદોલનની વિશેષતા જણાવો. બીજું છે સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. અને 3 ગુણના જે પ્રશ્નો છે એમાંથી પણ 5 ગુણમાં પૂછાય છે. તેમાં છે સ્વચ્છતા અભિયાન વિગતે સમજાવો. અને બીજું છે વિરોધાત્મક સામાજિક આંદોલન વિશે સમજૂતી આપો. એના પછી ચેપ્ટર 8ની વાત કરીએ. તો એની અંદર પહેલું છે તાલુકા પંચાયતના કાર્યો જણાવો. બીજું છે પંચાયતી રાજ આવ્યા બાદ સામાજિક પરિવર્તન શક્ય બન્યું છે સમજાવો. ત્રીજું છે પંચાયતી રાજનો અર્થ અને ઉદ્દેશ્યો સ્પષ્ટ કરો. એના પછી ચોથું છે ગુજરાત રાજ્યના પંચાયતી ધારા મુજબના ગ્રામ પંચાયત અંગેની સમજૂતી આપો. અને એના પછી છે પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાનો ખ્યાલ આપો. તો આની અંદર તમે જુઓ તો એક બીજો પ્રશ્ન અને 5મો પ્રશ્ન અને 3જો પ્રશ્ન, આ પ્રશ્ન અવારનવાર પૂછેલા છે. તો આના ઉપર વધારે ફોકસ કરવાનું છે. એના પછી આપણે ચેપ્ટર 10ની વાત કરીએ. તો અસમાન જાતિ પ્રમાણના કારણો સમજાવો. બીજું છે એડ્સ એક સામાજિક સમસ્યા છે, આ વિધાનની યથાર્થતા ચકાસો. બીજું છે નશીલા દ્રવ્યોના વ્યસનના કારણો વિગતે સ્પષ્ટ કરો. અને ચોથું છે એડ્સના કારણોની છણાવટ કરો. તો આટલા પ્રશ્નો ચેપ્ટર 10માંથી પૂછાશે. હવે આપણે સેક્શન ડીની વાત કરીએ. તો સેક્શન ડી તમારે 30 ગુણનું રહેશે. એટલે કે 3-3 ગુણના પ્રશ્નોનો છે. એમાં કુલ 14 પ્રશ્નો આપેલા હશે. એમાંથી કોઈ પણ 10 પ્રશ્નો તમારે લખવાના છે. અને એના માટેના ચેપ્ટર એટલે કે 10 ચેપ્ટરમાંથી પૂછાય છે. પણ ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર 4 અને ચેપ્ટર 9 આમાંથી 2-2 પ્રશ્નો પૂછાય છે. અને બાકીના ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાય છે. તો તમારે કયા ચેપ્ટરને વધારે પ્રાયોરિટી આપવાની છે એ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે ચેપ્ટર વાઇઝ જોઈએ. તો પહેલા ચેપ્ટરના એમપી પ્રશ્નો છે. એની અંદર પહેલું છે રમતગમતની પ્રવૃત્તિઓ કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે સમજાવો. બીજો પ્રશ્ન છે જીવન નિર્વાહની રીતો કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે સમજાવો. ત્રીજો છે ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે સમજાવો. ચોથું છે ભારતના નાગરિકોની કઈ ફરજો રાષ્ટ્રીય એકતા નિર્દેશિત થાય છે. એના પછી 5મું છે કે વાહન વ્યવહાર અને સંદેશાવ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદરૂપ થાય છે સમજાવો. અને છેલ્લું 6થું કે ભારતમાં અને ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ જણાવો. એના પછી બીજું ચેપ્ટર છે તો કે શહેરી સમુદાયનો અર્થ આપી તેની વ્યાખ્યા લખો. બીજું છે શીખ સમુદાયની વિશિષ્ટતાઓ જણાવો. ત્રીજું બૌદ્ધ સમુદાયની સમજૂતી આપો. ચોથું જૈન સમુદાયની સમજૂતી આપો. અને 5મું છે ભારતીય સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા સ્પષ્ટ કરો. ત્રીજા ચેપ્ટરની વાત કરીએ તો એની અંદર છે અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ જણાવો. બીજું છે ભારત અને ગુજરાતમાં અન્ય પછાત સમૂહ માટે કઈ આર્થિક યોજના અમલમાં છે. એના પછી ત્રીજું છે ટૂંકનોટ લખો ગુજરાતમાં અન્ય પછાત વર્ગ. એના પછી ચોથું છે અનુસૂચિત જાતિના વિકાસ માટે સરકારી યોજનાઓની માહિતી આપો. 5મું છે ભારત અને ગુજરાતમાં અન્ય પછાત સમૂહ માટેની કલ્યાણકારી યોજનાઓની ટૂંકી માહિતી આપો. અને ટૂંકનોટ છે મંડળ પંચનો અમલ અને એના પગલાં.
એના પછી ચોથા ચેપ્ટરની વાત કરીએ તો મહિલાઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂનોની નોંધ લખો. બીજું છે મહિલા સશક્તિકરણના લક્ષણો જણાવો. ત્રીજું છે ગુજરાતમાં મહિલાઓ માટેની સામાજિક કલ્યાણના હેતુની યોજનાઓ જણાવો. ચોથું છે મહિલા સશક્તિકરણની વિભાવના સમજાવો. પાંચમું છે મહિલાઓના બંધારણીય અધિકારો જણાવો. અને છઠ્ઠું છે ગુજરાતમાં મહિલાઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ જણાવો. આ ચેપ્ટર 4 છે. એના પછી ચેપ્ટર 5ની વાત કરીએ તો સંસ્કૃતિકરણની વ્યાખ્યા સમજાવો. બીજું છે સંસ્કૃતિકરણના ખ્યાલની મર્યાદાઓ જણાવો. ત્રીજું છે ઉદારીકરણના લાભ જણાવો. ચોથું છે પશ્ચિમીકરણનો અર્થ સમજાવો. એના પછી છઠ્ઠા ચેપ્ટરમાંથી જોઈએ તો કમ્પ્યુટર વિશે ટૂંકમાં પરિચય આપો. બીજું છે સંચારના માધ્યમોથી શિક્ષણ ક્ષેત્રે આવેલા પરિવર્તનોની સમજૂતી આપો. ત્રીજું છે ઇન્ટરનેટ વિશે ટૂંકમાં પરિચય આપો. ચોથું છે પરંપરાગત સંચાર માધ્યમોનો ટૂંકો પરિચય આપો. પાંચમું છે સંચાર માધ્યમોથી આરોગ્ય ક્ષેત્રે આવેલા પરિવર્તનોની સમજૂતી આપો. એના પછી સાતમું ચેપ્ટર છે એમાંથી સામાજિક આંદોલનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. પછી બીજું છે વિરોધાત્મક સામાજિક આંદોલન વિશે સમજૂતી આપો. સુધારાત્મકવાદી સામાજિક આંદોલન વિશે સમજૂતી આપો અને પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન એટલે કે 3 પ્રકારના સામાજિક આંદોલન તૈયાર કરી દેવાના છે. એના પછી 8મું ચેપ્ટર છે એમાંથી તાલુકા પંચાયતનું માળખું સમજાવો. પછી ગ્રામ પંચાયતની ફરજો મંત્રીની ફરજો જણાવવાની છે. પછી 73મું બંધારણીય સુધારો સ્પષ્ટ કરવાનો છે. પછી ગ્રામ પંચાયતનું માળખું સમજાવવાનું પૂછી શકે છે. પછી ગ્રામ પંચાયતના કાર્યો જણાવો અને પંચાયતી રાજની નકારાત્મક અસરો સમજાવો. એના પછી 9મા ચેપ્ટરમાંથી જોઈએ તો સામાજિક ધોરણભંગ એટલે શું. પછી ટૂંકણું લખો પ્રોબેશન. એના પછી છે સામાજિક ધોરણભંગના વર્તનના લક્ષણો જણાવો. પછી ટૂંકનોટની વાત કરીએ તો યુવા અજંપો, બાળ અદાલતો અને બોસ્ટલ શાળાઓ આ 3માંથી પૂછી શકે છે. એના પછી 10મા ચેપ્ટરની વાત કરીએ તો નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યાઓ હલ કરવાના ઉપચારાત્મક પગલાં જણાવો. પછી અસમાન જાતિ પ્રમાણની સમસ્યાની વિપરીત અસરો જણાવો અને એડ્સ નિયંત્રણ કઈ રીતે થાય છે સ્પષ્ટ કરો. પછી નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યાની સમજૂતી આપો અને નશીલા દ્રવ્યોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા કાયદાની સમજૂતી આપો. પછી સેક્શન C ની વાત કરીએ તો સેક્શન C તમારે 20 ગુણનો રહેશે, 2 ગુણના પ્રશ્નો એટલે 14 પ્રશ્નો આપેલા છે એમાંથી કોઈ પણ 10 પ્રશ્નો લખવાના છે. એના માટેના દરેક ચેપ્ટર છે પણ ખાસ ચેપ્ટર 1, 3, 4 અને 9 આટલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાય છે. બાકીના ચેપ્ટરમાંથી 1 એટલે સેક્શન C ના 2 ગુણના પ્રશ્નો વધારે છે પણ ખાસ પ્રાયોરિટી તમારે ચેપ્ટર 1, 3, 4 અને 9ને આપી અને તૈયારી કરશો તો પણ તમે પૂરેપૂરા ગુણ મેળવી શકશો. એટલે કે જે સ્વાધ્યાયની પાછળ આપેલા છે એ ખાસ 1, 3, 4, 9 આટલા ચેપ્ટર તમે તૈયાર કરશો ને તો પણ તમારા 8 પ્રશ્નો તો ક્લિયર થઈ જશે. પણ આ પૂરેપૂરા ચેપ્ટર તમારે તૈયાર કરવા પડે તો જ તમે સારા એવા ગુણ મેળવી શકો. અને સમાજશાસ્ત્રની બ્લુપ્રિન્ટ જે જોઈએ તો એનો પણ વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે અને હેતુલક્ષી પ્રશ્નો સેક્શન A અને B માટેના પણ ટૂંક સમયની અંદર આપણી ચેનલ ઉપર વિડીયો અવેલેબલ થશે. અને બીજી ખાસ વાત તમને કરવાની છે કે આપણી ચેનલ ઉપર ઓલ ચેપ્ટરના MCQના એટલે કે સ્વાધ્યાયની પાછળ જેટલા પણ MCQ આપે છે ને એનો વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. એટલે તમારે શું કરવાનું છે તો સર્ચ કરવાનું છે STD12 સમાજશાસ્ત્ર પછી ઓલ ચેપ્ટર MCQ એટલું લખશો ને તો પણ આપણી ચેનલનો વિડીયો તમારી સમક્ષ આવી જશે.